નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અરણીમોટના તળાવમાં હોડી દુર્ઘટનામાં 14 જણાના મૃત્યુ નિપજ્યા છે. પહેલા ઊંઘતું તંત્ર હવે એકાએક હરકતમાં આવી રહ્યું છે અને પગલાં લઈ રહ્યું છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુરસાગર તળાવમાં બોટિંગ સેવાનો ઇજારો રદ કરવા અંગેનો હુકમ કર્યો છે. જેમાં જણાવ્યું હતું કે સુરસાગર તળાવ ખાતે બોટિંગ સેવાઓ મેળવતા પ્રવાસી સભ્યોની સંપૂર્ણ સલામતી જળવાઈ રહે તે કારણોસર પત્રમાં નિર્દિષ્ટ તમામ વિગતો સૂચનાઓની આપના દ્વારા સંપૂર્ણ પૂર્તતા કરવામાં ન આવે ત્યાં સુધી બોટિંગ સેવાઓ સંપૂર્ણ બંધ રાખવા જણાવેલ. સુરસાગર ખાતે રૂબરૂ વિઝિટ દરમિયાન ફાયર એનઓસી તથા પેડલ બોટ અને એન્જિનવાળી બોટના ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવા આપેલ સૂચના સંદર્ભે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલે 24/1/2024 દિન 3માં ફાયર એનઓસી તથા બોટના સર્ટિફિકેટ રજૂ કરવા જણાવ્યું. વધુમાં 27 જાન્યુઆરીએ બપોરના 3 કલાક દરમિયાન સુરસાગર તળાવ ખાતે આપના દ્વારા એક સ્પીડ બોટમાં કુલ 4 વ્યક્તિ સવાર થઈને તે પૈકી ફક્ત 3 જ વ્યક્તિઓને લાઈફ જેકેટ પહેરાવી બોટ ચલાવવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ છે. આ અંગે જવાબ રજૂ કરવા જણાવ્યું છે. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.